વાવના યાત્રાધામ ડીમામાં મોરબી પ્રભારી ધરણીધર ભગવાનના ચરણોમાં શીર ઝુકાવવા આવી પહોંચ્યા. બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ડીમાની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં શીર ઝુકાવવા બનાસકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીના પતિ અને કચ્છ જિલ્લાના મોરબીના પ્રભારી એવા હિતેશભાઈ ચૌધરી ધરણીધર ભગવાનના અને ઢીમણનાગ દાદાના ચરણોમાં શીર ઝુકાવવા આવી પહોંચ્યા હતા. આ દરમિયાન ધરણીધર મંદિર ટ્રસ્ટના પૂજારી પ્રતિકભાઈ સેવક દ્વારા તેમને ખેસ પહેરાવી તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ઢીમા ગ્રામજનો સાથે બેઠક યોજવામાં આવી હતી. જે પ્રસંગે હરીશચંદ્રસિંહજી, મોતીસિંહજી ચૌહાણ, વિકુસિંહજી ચૌહાણ, સિદ્ધરાજસિંહજી ચૌહાણ, હરેશભાઈ પટેલ, જિલ્લા ડેલિગેટ ત્રિભુવન દાસ સાધુ, તાલુકા ડેલિગેટ અજાભાઈ પટેલ, નાગજીભાઈ પટેલ, વાલજીભાઈ બ્રાહ્મણ, હીરાભાઈ વાલાભાઈ રાજપૂત, શામતાભાઈ ચૌહાણ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ટીવી18 ન્યૂઝ, બનાસકાંઠા.